તો મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણી જોડે છે સુપરી રેટા જે માર્શલ કંપનીના છે અને એ છે આપણી જોડે આ લોખંડના ડબ્બા। તો મિત્રો આજે ટેસ્ટિંગ કરીએ અને માર્શલનો પાવર દેખીએ કે ચમચમ છે અને લેવા જોઈએ કે ના લેવા જોઈએ માર્શલના રેટા। તો આ વિડીયોમાં તમને ખબર પડી જશે। તો જોઈએ પહેલાં એક એક ડેટાથી ચેક કરીશું, એક સુતળી બમ મારીશું અને ચેક કરીશું કે ડબ્બાની શું હાલત થાય છે। તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ। મિત્રો પહેલાં એક આ ડબ્બો અને આ માર્શલ સુતળી બમ લઈ લઈએ છીએ અને ચાલો જોઈએ શું હાલત થાય છે એની। મિત્રો તમારે આ ઘરે ટ્રાય કરવું નહીં, કારણ કે રિસ્કી હોય છે કે અમે ખાલી એન્ટરટેન માટે જ આ વિડીયો બનાવીએ છીએ। તમારે કોઈએ ઘરે આ ટ્રાય કરવાની જરૂર નથી। તો જોઈએ હવે। તો મિત્રો પહેલા ટેટાનો પાવર તમે જોઈ શકો છો, કારણ કે ટાકડા જે મળે એમ જ નહીં ડબ્બાના। તો એક આ પડ્યો જો, અને એક પેલી બાજુ ઉપર છે અને એક તો કેમેરાની નજીકથી આપ્યો। તો મિત્રો તમે જોઈ શકો છો એક ટેટાનો પાવર આ લોખંડનો ડબ્બો છે આખો ફાડી નાખ્યો, અને એક આ પડે ઉપર। તો મિત્રો તમે જોઈ શકો છો શું ડબ્બાની હાલત શી છે। તો આપણી જોડે જે એક બીજો મોટો ડબ્બો છે તો એના ઉપર ટ્રાય કરીએ। પહેલાં ડબ્બાનું તો રિએક્શન જોઈ લીધું કે શું હાલત છે એક જ ટેટામાં। તો માર્શલ આમ લાગે બેસ્ટ, અને શું કે ડબ્બાની હાલત જોઈને તો મને એવું લાગે છે કે ખૂબ પાવર છે આમાં માર્શલનો ટેટામાં। તો હવે આપણી જોડે છે આ મોટો ડબ્બો, તો આરમાં ટ્રાય કરીશું હવે। તો આનું રિએક્શન શું થાય છે, મને તો એવું જ લાગે છે કે આ એ ફાડી નાખશે। પહેલાંના જેમ ટુકડા જ મળ્યા નથી હજુ, જે દેખાણાય તમને હું બતાવ્યા, બાકી ટુકડા મળ્યા નથી। તો અહીંયા રહ્યો, આને પણ જોઈ લઈએ। તો એક જ રાખીશું, જોઈએ શું રિએક્શન થાય છે। બાકી જો એકથી ના થાય કંઈ તો પછી બીજો અંદર એડ કરીશું। તો મિત્રો પહેલાં તો મને ડર ખૂબ હતો, કારણ કે એને છે ને સુતળી બોમ્બને દિવેટ થોડી નાની જ હતી, એટલે ડર ખૂબ હતો કે તરત ફૂટી ના જાય। મેન વાત તો બીક એવી હતી, પણ આજે જોઈ શકો તમે ડબ્બાની હાલત કે અંદર નાખ્યો તો હળગાઈને। તો આ કરી છે સુતળી બોમ્બની હાલત, અને
ફોને દૂર રાખ્યો તો કારણ કે શું કહે તો કોઈ નક્કી ના કહેવાય, એક કોઈ ટુકડો આવી જાય તો ફોન નજીક નહોતો રાખ્યો, દૂર જ રાખ્યો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને હેપી દિવાળી એડવાન્સમાં.